સર, મારી ફ્રેન્ડને પીસીઓડી ની તકલીફ છે એવું કહેતી હોય છે, તો તે શું છે? જો બેન, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. હકીકતમાં પીસીઓડી એ જૂનું નામ છે. મોડર્ન સાયન્સમાં તેને પીસીઓએસ કહે છે, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. કેમ કે એ કોઈ બીમારી નથી, એ એક ટાઈપનો સિન્ડ્રોમ છે. એટલે કે સ્ત્રીના શરીરના હોર્મોનની ગડબડ છે, જેનું મુખ્ય પરિબળ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. જેને કારણે અંડાશયમાં સ્ત્રીબીજ બનવાની પ્રોસેસ કાં અટકી જાય છે કાં અનિયમિત થઈ જાય છે. હવે બરાબર સ્ત્રીબીજ બનતું નથી એટલે બરાબર માસિક બનતું નથી એટલે માસિક આવતું નથી. સ્ત્રીબીજ ન બનવાને કારણે પ્રેગ્નન્સી થતી નથી એટલે ઇન્ફર્ટિલિટી થાય છે. સ્ત્રીબીજ ના બનવાને કારણે હોર્મોનમાં અનિયમિતતા ઊભી થાય છે, અનિયમિત હેર ગ્રોથ થાય છે, વજન વધતું જાય છે. પણ સારી વાત એ છે કે 80% પીસીઓએસના કેસ ફક્ત અને ફક્ત લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી સારા થઈ જાય છે. જેના માટે એક છે હેલ્ધી ડાયટ. તો શું ખાવું જોઈએ? કઠોળ, ફ્રૂટ, લીલા પાંદડાવાળા શાકભાજી, ગ્રીન ટી, આ બધું તમે લઈ શકો. શું અવોઇડ કરવું જોઈએ? તળેલી વસ્તુ, પ્રોસેસ ફૂડ, શુગરી ડ્રિંક, વેજીટેબલ ઓઇલ, મેંદો, આ બધું તમારે અવોઇડ કરવું જોઈએ. પ્રોપર સ્લીપ, 7 થી 8 કલાકની પ્રોપર ઊંઘ લેવી જોઈએ. એક્સરસાઇઝ, ડેઇલી મિનિમમ 45 મિનિટ તમારે કાર્ડિયો કરવું જોઈએ. અને સ્ટ્રિક્ટ ડેઇલી રૂટીન તમારે મેન્ટેન કરવું જોઈએ. એટલે કે સુવાના, ઉઠવાના, ખાવા પીવાના ટાઈમિંગમાં ફ્રિક્વન્ટ ચેન્જીસ કરવા જોઈએ નહીં, જેનાથી તમારું રૂટીન બોડી ક્લોક મેન્ટેન રહેશે.